ચલો આજે આપણે તો નવું રેડોક્સ પ્રક્રિયા સમીકરણ તો કઈ રીતે છેલ્લા પિરિયડમાં જે પદ્ધતિ વાપરી એ જ પદ્ધતિનો ઉપયોગ કરી આપેલું આ સમીકરણ એને આપણે સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલાં તે ફર્સ્ટ નિયમ શું કહે છે કે પ્રથમ નિયમ કે સમીકરણની અંદર દરેક પરમાણુનો ઓક્સિજન આંક નક્કી કરવો, બરાબર, અને બંને તરફ ઓક્સિજન આંકના તફાવતને આધારે અર્ધ પ્રક્રિયાઓ દર્શાવી દે. તો સૌથી પહેલું કામ તો પ્રક્રિયા સમીકરણ તો BiOH થ્રાઇસ વત્તા SnO2 -2 તેમાંથી Bi વત્તા SnO3 -2. સૌથી પહેલાં તો દરેક પરમાણુનો ઓક્સિજન આંક નક્કી કરીશું, બરાબર. તો એની અંદર હાઇડ્રોજન કેટલો હોય પ્લસ હોય, ઓક્સિજન કેટલો હશે -2. તો આની અંદર બિસ્મથનો પરમાણુનો ઓક્સિજન આંક કેટલો થશે +3. ચલો અહીંયા ઓક્સિજન તો -2 લેવાય. તો ટીન તત્વનો ઓક્સિજન આંક કેટલો મળશે તો 2 × 4 -4 પેલી બાજુ જાય એટલે ટીનનો +2 મળશે, બરાબર. અહીંયા બિસ્મથનો ઓક્સિજન આંક કેટલો થશે 0. અહીંયા ઓક્સિજનનો -2 જ્યારે ટીન તત્વનો 3 × 6 પેલી બાજુ જાય, 6 માંથી 2 જાય તો +4, બરાબર. તો અહીંયા આ ઓક્સિડેશન આંક તો અહીંયા દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક આપણે શોધી દીધો છે, બરાબર. તો હવે આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરી દઈએ અને રિડક્શન અર્ધ. તો જોઈ લો કે ઓક્સિજનનો બે બાજુ સરખો હોય, બરાબર, હાઇડ્રોજન તો લેવાનો નથી. તો બિસ્મથ તો અહીંયા +3 છે, અહીંયા 0 છે, એટલે શું થયો ઘટાડો થયો. તો એ અર્ધ પ્રક્રિયા શામાં જશે તો રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો BiOH થ્રાઇસ તેમાંથી Bi આ રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ગઈ. ચલો ટીનનો +2 છે, નિપજમાં +4. તો આરી એ પ્રક્રિયા કઈ બનશે ઓક્સિડેશન પ્રક્રિયા SnO2 -2 તેમાંથી SnO3 -2. ચલો દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક દર્શાવી દઈએ. તો હવે હું અહીંયા બ્લુ રંગની પેન વાપરું છું કારણ કે ગ્રીન કલર દેખાતો નથી એટલા માટે. તો અહીંયા બિસ્મથ +3 છે, અહીંયા બિસ્મથ 0 છે. ચલો અહીંયા ટીન +4 છે, અહીંયા ટીન કેટલો છે +2 દર્શાવે છે આ ઓક્સિજન આંક. હવે કે ભાઈ નેક્સ્ટ શું કરશું, બંને અર્ધ પ્રક્રિયાઓના પરમાણુની સંખ્યાને સંતુલિત કરીશું અને નવો કુલ ઓક્સિજન આંક દર્શાવીશું. તો ઉપરનું ઇક્વેશન નીચે ઉતારી દો. SnO2 -2 તેમાંથી SnO3 -2. અહીંયા BiOH થ્રાઇસ તેમાંથી Bi, બરાબર. ઓક્સિડેશન આંક તો જૂનો ઓક્સિડેશન આંક કેટલો છે અહીંયા +2 છે, અહીંયા +4 છે. અહીંયા બિસ્મથનો +3 છે, અહીંયા બિસ્મથ 0 દર્શાવે છે. હવે પરમાણુની સંખ્યાને સંતુલિત કરીએ તો ટીન 1 અહીંયા પણ 1 છે, બિસ્મથ 1 બિસ્મથ 1 છે, એટલે કે પરમાણુની સંખ્યા કેવી છે સંતુલિત છે, બરાબર. તો હવે નવો ઓક્સિજન આંક એનો એ જ થવાનો, એટલે આપણે લખવાની કોઈ જરૂર છે નહીં, કેમ કે પરમાણુની સંખ્યા સમાન છે એટલા માટે આપણે કંઈ ગુણવાનું હતું નથી. ચલો બંને અર્ધ પ્રક્રિયાઓનો શું કરીશું ઓક્સિડેશન આંકને સંતુલિત કરવા માટે યોગ્ય રીતે ઇલેક્ટ્રોન ઉમેરીશું. તો તમને શીખવાડી દીધું કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન નિપજમાં અને રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં હોય પ્રક્રિયકો તરફ હોય છે. તો આપણે ઉપરનું ઇક્વેશન નીચે ઉતારીએ તો ઇક્વેશન થશે
SnO2 -2 તેમાંથી SnO3 -2. અહીંયા ઇક્વેશન BiOH થ્રાઇસ તેમાંથી Bi, બરાબર. હવે એમનો ઓક્સિડેશન આંક તો અહીંયા ટીન તત્વનો +2 છે, અહીંયા +4 છે, અહીંયા બિસ્મથનો +3 છે, અહીંયા બિસ્મથ 0 છે. તો હવે શું કરીશું કે બે ઇલેક્ટ્રોન ઉમેરવાના છે. તો અહીંયા +2 ઓક્સિડેશન આંક છે પ્રક્રિયકોમાં, નિપજોમાં +2 છે, +4 છે. તો આપણે શું કરીશું, અહીંયા બે ઇલેક્ટ્રોન ઉમેરીએ એટલે એક ઇલેક્ટ્રોન -1, તો બે લેખે કેટલો થશે, -2 થશે. બરાબર. તો હવે તમે ગણતરી મારો, +4 + -2, તેની પણ આ બાજુ કુલ ઓક્સિજન +2, અહીંયા પણ +2. ચલો અહીંયા +3 છે, પેલી બાજુ 0 છે. તો અહીંયા આપણે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરી દઈએ, 3 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોનનો -1, 3 લેખે કેટલો થશે, -3. તો +3 -3, તેની પર આ બાજુ ઓક્સિજન 0, પેલી બાજુ પણ 0 થઈ ગયો. હવે શું કરીશું, તો માધ્યમનો ઉપયોગ કરી અને વીજભાર સંતુલિત કરીશું અને હાઇડ્રોજન ઓક્સિજન માટે H2O યોગ્ય રીતે ઉમેરીશું. તો માધ્યમ કયું કહે છે સમીકરણમાં, બેઝિક માધ્યમ આપણને કહે છે. તો બેઝિક માધ્યમનો ઉપયોગ કરીને આ સમીકરણ આપણે સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલા ઇક્વેશન, તો SnO2 -2 તેમાંથી SnO3 -2 વત્તા 2 ઇલેક્ટ્રોન. અહીંયા BiOH થ્રાઇસ વત્તા 3 ઇલેક્ટ્રોન, તેમાંથી Bi. હવે અહીંયા શું કરવાનું છે, વીજભાર લેવાનો છે. બરાબર. તો વીજભાર સંતુલિત કરવો છે. તો વીજભાર સંતુલિત કરવા માટે ચલો અહીંયા આખા પ્રક્રિયકનો વીજભાર કેટલો છે, -2. અહીંયા આખા પ્રક્રિયકનો નિપજમાં આનો -2 અને આનો -1 પણ બે લેખે કેટલો થશે, -2 થશે. તો અહીંયા તમે જુઓ કુલ વીજભાર કેટલો થયો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં નિપજો બાજુ -4, પ્રક્રિયકો બાજુ -2, માધ્યમ કયું, OH-. તો હવે આપણે શું કરીશું, અહીંયા બે OH- અહીંયા ઉમેરી દઈએ. તો એકનો -1, તો બે લેખે -2, તો ધેન ઇક્વલ +2 -2 વત્તા -2, ધેન ઇક્વલ -4 થઈ જશે. હવે આપણે શું કરશું, આ અર્ધ પ્રક્રિયામાં પાણીના અણુઓ ઉમેરીને શું કરીશું, હાઇડ્રોજન ઓક્સિજન સંતુલિત કરીશું. તો એને સંતુલિત કરવા માટે એને આપણે સંતુલિત કરવા છે. તો સંતુલિત કરવા માટે સૌથી પહેલા આ બાજુ હાઇડ્રોજન 2 છે, ઓલી બાજુ એક પણ હાઇડ્રોજન છે નહીં. તો શું કરી દઈશું, પેલી બાજુ આપણે એક H2O ઉમેરી દઈએ. ફક્ત એક H2O અહીંયા ઉમેરી દો, સમીકરણ આખું સંતુલિત થઈ ગયું. ઓક્સિજન 4 અને 4. ચલો આ સમીકરણ અહીંયા વીજભાર પહેલા પકડીશું. અહીંયા આનો વીજભાર કેટલો, આનો વીજભાર કેટલો થશે, 0 થશે. આનો વીજભાર એકનો ઇલેક્ટ્રોનનો -1, 3 લેખે કેટલો થાય, -3. તો આ બાજુ ટોટલ વીજભાર કેટલો છે, -3 છે. આ બાજુ કુલ વીજભાર 0 છે. તો હવે શું કરીશું, અહીંયા -3 છે, તો હું અહીંયા 3 OH- ઉમેરી દઉં. તો એક OH નો -1, 3 લેખે -3, તો ટોટલ વીજભાર કેટલો થયો, -3 થઈ ગયો નિપજો બાજુ. હવે હાઇડ્રોજન ઓક્સિજન સંતુલિત કરવા માટે તો અહીંયા જુઓ હાઇડ્રોજન 3 છે, ઓક્સિજન 3 છે, અહીંયા પણ એટલા જ છે. એટલે પાણીનો અણુ ઉમેરવાની કોઈ જરૂર રહેતી નથી. ક્લિયર? બહુ સરળ છે આ.
હવે શું કરવાનું છે તો લાસ્ટ નિયમમાં કે બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવો કહેવાય તો આપણે સૌથી પહેલાં શું કરવું પડે, ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનને સરખા કરી દેવા પડે. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ઓક્સિડેશનમાં, રિડક્શનમાં 3 છે. તો આપણે શું કરશું કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને કેટલા વડે ગુણીશું તો 3 વડે, બરાબર, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણી દઈએ એટલે થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. તો સૌથી પહેલા ઇક્વેશન લઈએ. ચલો ઓક્સિડેશન રિએક્શન, તો ઓક્સિડેશન પ્રક્રિયા SnO2 -2 વત્તા 2OH માઇનસ માંથી SnO3 -2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા H2O, બરાબર. ચલો રિડક્શન, તો રિડક્શન કયું છે BiOH થ્રાઇસ વત્તા 3 ઇલેક્ટ્રોન તેમાંથી Bi વત્તા OH માઇનસ કેટલા 3. ચલો પતી ગયું. હવે કેટલા વડે ગુણવાના છે તો ભાઈ ઓક્સિડેશનને 3 વડે, તો આને 3 વડે, 3 ગુણ્યા 2, 3 વડે, 3 વડે અને 3 વડે, બરાબર. ચલો અહીંયા 2 વડે ગુણો, 2 વડે, 2 વડે અને 2. હવે અહીંયા 6 OH પહેલા ઇલેક્ટ્રોન 6, પછી અહીંયા OH માઇનસ 6, અહીંયા પણ 6, તો 6 OH માઇનસ 6 OH માઇનસ જતા રહેશે. તો લાસ્ટમાં આપણને ઇક્વેશન શું મળશે તો ઇક્વેશન મળશે કે 3 SnO2 -2 મોલ BiOH થ્રાઇસ તેમાંથી 3 મોલ SnO3 -2 વત્તા 2 મોલ Bi અને 3 મોલ H2, બરાબર. તો આ મળી ગયું આપણું રેડોક્સ સંતુલિત પ્રક્રિયા સમીકરણ. આ આપણો છેલ્લો લાસ્ટ આરે શું છે આપણો આન્સર છે હવે, બરાબર. તો હવે આ પદ્ધતિ એની ઉપર આધારિત તો તમને હોમવર્કમાં, બરાબર, તો હોમવર્કની અંદર તો થોડા દાખલા આપી દઉં છું. સમીકરણ બહુ સહેલા છે, તમે સોલ્વ કરી શકો એ ટાઈપના જ ઇક્વેશન આપું છું. ઇક્વેશન છે I માઇનસ MnO4 માઇનસ I2 વત્તા MnO2. માધ્યમ કયું વાપરવાનું ભાઈ? બેઝિક માધ્યમ. ચલો બીજું ઇક્વેશન S વત્તા HNO3 તેમાંથી SO2 વત્તા NO. આમાં માધ્યમ કયું વાપરવાનું તમારે? એસિડિક. પદ્ધતિ કઈ વાપરવાની? આની 2 અર્ધ પ્રક્રિયાવાળી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો બીજું ઇક્વેશન તો ઇક્વેશન છે Zn વત્તા NO3 માઇનસ તેમાંથી Zn+2 વત્તા NH4 પ્લસ. માધ્યમ કયું વાપરવાનું? બેઝિક માધ્યમ, બરાબર. એક ઇક્વેશન હારી સોલ્વ કરજો. Cr+3, બરાબર.
વત્તા ClO3 માઇનસ તેમાંથી Cr2O7 માઇનસ 2 વત્તા ClO2 આ સમીકરણમાં માધ્યમ કયું વાપરવાનું? તમારે એસિડિક માધ્યમનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આટલા ઇક્વેશન આપું છું. આ ઇક્વેશન તમારે કઈ રીતે સોલ્વ કરવાના? તો મેં જે તમને આ પદ્ધતિ શીખવાડી બહુ સરળ છે, આમાં કંઈ એટલું બધું નહીં, પણ ખાલી મહત્વનું ઓક્સિડેશન આંખ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો હવે આપણે આ ચેપ્ટરમાં એક નાનો પોઈન્ટ આપણે બાકી રહે છે કે ભાઈ આપણે થોડુંક અભ્યાસક્રમમાં તમારા જે કટ ઓફ થયું છે અભ્યાસક્રમ એ પ્રમાણે પાછળ તમારે તો રેડોક્સ ચેપ્ટરની અંદર અમુક પાર્ટ ઉડી જાય છે. બરાબર, જે ભાગ ઉડી જાય છે એ ભાગ છે પાછળનો વિભાગ. બરાબર, કે રેડોક્સ પ્રક્રિયાનું પ્રાકકથન, એનો ઉપયોગો, પછી આપણે ગેલ્વેનિક કોષ છે એટલે વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રાસાયણિક શ્રેણી, આ બધા ટોપિક આપણે નીકળી ગયા છે. તો હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં શું કરીશું કે તમને આ જ પદ્ધતિ ઉપર અથવા પેલી પદ્ધતિ ઉપર બીજું એક એક્સ્ટ્રા ઇક્વેશન લઈ અને સ્ટોક નોટેશન પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. બરાબર, સ્ટોક નોટેશન જે પદ્ધતિ કહેવાય છે કે જે ફક્ત કોની માટે વપરાય? ધાતુના સંયોજનોના નામકરણમાં વાપરવામાં આવતી હોય છે. બરાબર, કઈ રીતે વપરાય? બહુ સહેલું છે, આપણને આપણે એવો ટોપિક છે એ રીતનું સરળ છે. બરાબર, તો આપણે છેલ્લા પિરિયડમાં આ ચેપ્ટરનો એક પિરિયડ ચાલશે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. આ પૂરું થાય એટલે ઉષ્માગતિશાસ્ત્રની શરૂઆત થશે. ભાગ 1માં આમ તો 2 લેવાના હતા પણ મારે લેવું પડશે ચેપ્ટર, એમનું કહેવું એવું છે. તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર એમાં જેટલો ભાગ કટ થયો છે એના સિવાયનો જ ભાગ આપણે અહીંયા લઈ અને એ ચેપ્ટર આપણે પૂરું કરીએ. બરાબર, તો આટલે સુધી રાખીએ અને પછી